વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ભાવિકની જે 2025ની અસાઇનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષા માટે, એનો ક્વેશ્ચન નંબર 5 જોઈશું. આનાથી પહેલાં આપણે 1 થી 4 પ્રશ્નના વિડીયો મૂકી દીધા છે, તો એ તમે જોઈ લેજો. ચલો, શું કીધું? જો તમારા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય, કેટલી અઠવાડિયાની? કેટલી? 5 કિલોગ્રામ. તો આપણે શોધીએ. જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ જાય? હવે આપણે ખબર છે એક અઠવાડિયાના કેટલા 5 કિગ્રા છે. હા, તો એક અઠવાડિયામાં ભાવ કેટલો થાય? 5 × 75. તો શું કીધું છે? એક માસમાં. તો એક માસમાં કેટલા અઠવાડિયા આવે? 4 અઠવાડિયામાં. તો પહેલાં આપણે એક અઠવાડિયાના રૂપિયા શોધી લઈએ. ચલો, કિગ્રા એક અઠવાડિયા દરમિયાન થતો ખર્ચ. અહીંયા લખીએ કિગ્રા, અહીંયા લખીએ રૂપિયા. 1 કિગ્રાના કેટલા રૂપિયા છે? 75. તો અઠવાડિયામાં કેટલા કિગ્રા ખવાય છે? 5 કિગ્રા. ચલો, તો 5 × 75 ભાગ્યા 1 કરવાની જરૂર નથી. 1 × એ ભાગ્યા કોઈ નહીં. 5 પાયો 25 વધી 2, 5 × 7 35, 36, 37. એક અઠવાડિયાના કેટલા રૂપિયા થયા? 375 થયા ને એક અઠવાડિયા. તો આપણે કેટલું કીધું છે? એક માસ. તો આપણે ખબર છે એક માસમાં 4 અઠવાડિયા આવે. તો લખીએ અહીંયા અઠવાડિયા અને રૂપિયા. ચલો, એક અઠવાડિયાના કેટલા રૂપિયા થયા? 375. તો 4 અઠવાડિયાના કેટલા? તો આવશે 375 × 4 કરીએ. 5 × 20 વધી 2, 7 × 28, 29, 30 વધી 3, 4 × 12, 12 ને 3 15. એટલે લખવાનું એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈશે એ વળી ગયું ને. ચાલો, પહેલાં રૂપિયા સુધી. એક માસમાં 1500 રૂપિયા ખર્ચ થશે. મને કીધું છે એક અઠવાડિયામાં કેટલી કેરી ખાય છે? 5. તો 4 અઠવાડિયામાં 5 × 20 કેરી થાય ને. એક અઠવાડિયામાં કેરીઓ કિગ્રામાં, એક અઠવાડિયામાં 5 કિલો ખાય છે. તો 4 અઠવાડિયામાં કેટલા? તો 20 કિગ્રા કેરી ખાશે. ખબર પડી? 1500 રૂપિયા ખર્ચ થશે અને 20 કિલોગ્રામ કેરી થશે. ચલો, હવે જોઈએ બીજો. રેખાએ એક લારી ખરીદવા માટે ₹4200ની લોન લીધી. તેણે 1 વર્ષ સુધી દર મહિને 345 પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને આપ્યા હશે અને હજી કેટલા રૂપિયા બાકી છે? તો આપણે ખબર છે 1 વર્ષના કેટલા મહિના થાય? 12 મહિના થાય ને. તો લખીએ અહીંયા મહિના અને ચૂકવણી કેમાં? રૂપિયામાં. ચલો, 1 મહિનામાં કેટલા ચૂકવે છે? 345. તો કેટલા મહિના છે? 12 મહિનામાં કેટલા? તો અહીંયા કરીએ 345 × 12. જો તમને 12નો ઘડિયો આવડતો હોય તો ડાયરેક્ટ કરી શકાય. 12 × 5 = 60 વધી 6,
12 × 12 = 24, 36, 12 × 48, 48 ને 6 49, 50, 51, 52, 53 અને 54, 54 નો 4 વધી 5, 12 × 12 = 22, 24, 36, 37, 39, 40 અને 41. એટલે કેટલા રૂપિયા ચૂકવશે? એક વર્ષમાં રેખા રૂપિયા 4140 ચૂકવશે. હવે કેટલા બાકી રહેશે? તો બાકી રહેલ ચૂકવણીના રૂપિયા બરાબર ટોટલ કેટલા છે? 4200 અને કેટલા ચૂકવી દીધા છે? 4140. 0 10 માં 4 જાય 6 1 અને 0 એટલે કેટલા રૂપિયા બાકી છે? 60 રૂપિયા. ચલો હવે ત્રીજું. ગીતાબેન ખેતરમાં નવા છોડ ઉછેરવા મહિલા બેંકમાંથી 30,000 રૂપિયાની લોન લે છે. એક વર્ષમાં કુલ 25,920 રૂપિયા લોન ભરપાઈ કરે છે, તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે અહીંયા રૂપિયા દર મહિને કેટલા ચૂકવ્યા છે? એક વર્ષમાં એમને ચૂકવી દીધા. ટોટલ કેટલી લોન લીધી? કુલ આટલાની લીધી 30,000 રૂપિયાની અને ચૂકવણી રૂપિયા બરાબર 25,920. તો દર મહિને આપણે ખબર છે 12 મહિનાના એમણે આટલા ચૂકવ્યા, તો એક મહિનાના કેટલા થાય? તો અહીંયા લખીએ મહિનો અને રૂપિયા. વર્ષના ખબર છે 12 મહિનામાં 25,920 રૂપિયા ચૂકવ્યા, તો એક મહિનામાં કેટલા ચૂકવ્યા હશે? તો 25,920 ગુણ્યા 1 અને આ છે છેદમાં 12. ભાગાકાર કરીએ 12 સાથે. ચલો 25,920. 12 × 12, 12 × 2 24, 1 12 × 12 9 થી 2 જાય તો 7, 12 × 12 = 24, 32, 36, 12, 50, 60, 12, 72. હજી 0 રહી ગયો, ભાગના ચાલે એટલે 0. એટલે લખવાનું મહિનામાં દર મહિને ગીતાબેન 2160 રૂપિયા 2160 રૂપિયા ચૂકવ્યા હશે. ચલો હવે છે હરિભાઈ કેસર કેરી પ્રતિ કિલો 120 રૂપિયા વેચે છે. નાનજીભાઈ લંગડો કેરી પ્રતિ કિલો 60 રૂપિયા વેચે છે. એક દિવસ હરિભાઈ 15 કિગ્રા કેસર કેરી વેચી, તો હરિભાઈ જેટલા જ રૂપિયા મેળવવા નાનજીભાઈને કેટલા કિલો લંગડો કેરી વેચવી પડશે? તો પહેલાં હરિભાઈનું જોઈએ. હરિભાઈ કેસર કેરીનો ભાવ, કેસર કેરી કિગ્રા અને ભાવ કેમાં છે? રૂપિયામાં. કેરી કિગ્રા. 1 કિલો કેસર કેરીના ભાવ કેટલા છે? 120 રૂપિયા. તો હરિભાઈ કેટલા કિલો વેચે છે? 15 કિલોના કેટલા? તો ચલો 15 ગુણ્યા કરીએ અહીંયા 120 ગુણ્યા 15. તમને કીધું તું 0, 15 × 30, 15 × 15, 16, 17 ને 18 એટલે 1800 રૂપિયા હરિભાઈ પાસે આવ્યા. હવે એટલા જ રૂપિયા કમાવા હોય નાનજીભાઈને, તો કેટલા કિલો લંગડો કેરી? તો હવે જોઈએ નાનજીભાઈ. ચલો શું કીધું છે? 1 કિલો અથવા તો રૂપિયા
કિગ્રા શોધવાના છે ને, જે શોધવાનું છે કેરી કઈ કિગ્રામાં, લંગડો કેરી. ચલો, લંગડો કેરી 1 કિલોના કેટલા ભાવ છે? 60 રૂપિયા. તો આ નાનજીભાઈને કેટલા રૂપિયા કમાવા છે? 1800 રૂપિયા કમાવા એને કેટલા કેરી વેચવી પડશે? તો ચોકડી ગુણાકાર 1800 ગુણ્યા 1 ભાગ્યા 60. 1800 એકા 1800 છેદમાં 60. ચલો, 180 ભાગ્યા 6 એટલે 6 તેરી 18 અને 0 એટલે આવશે 30. તો નાનજીભાઈને 30 કિગ્રા લંગડો કેરી વેચવી પડશે. ચલો, હવે 5મું જોઈએ. શું કીધું છે? મહિલા હમણાં બેગ દર મહિને 1500 કિગ્રા બરફ ખરીદે છે. તેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો વેચે છે. વળી પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું 3000 થાય તો દર મહિને કેટલો ખર્ચ થશે? તો પહેલો દર મહિને બરફ ખરીદે છે અને 1 રૂપિયાના 2 કિલો વેચે છે. તો પહેલાં જોઈ લઈએ. 1500 ગુણ્યા 2, 15 દુ 30, 3000 રૂપિયા બરફ. પછી ખર્ચ કેટલો થયો? કેટલો છે? 3000 છે ને રિક્ષા ભાડું, તો એડ કરીએ 3000 રૂપિયા ખર્ચ. તો 6000 રૂપિયા ખર્ચ આવશે. ચલો, હવે છઠ્ઠો. જો 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા હોય તો અડધો કિલો, અને અડધો કિલો ને તો અડધો કિલોના કેટલા હોય? અડધા હોય. 12ના અડધા 6. અડધો કિલો ટામેટા 1 કિલોના 12 રૂપિયા, તો અડધો કિલોના કેટલા? 12 ગુણ્યા 1 છેદમાં 2 એટલે 6 રૂપિયા. અને હવે બીજું છે 2.5 કિલો. 2.5 કિલો એટલે 2 કિલો આખા, અને બીજા તો આપણે 2 દુ 4 ને 1 5, 5ના છેદમાં 2 થાય તો લખવાનું કેટલા છે? 12. 1 કિલોના 12 રૂપિયા, તો 2 કિલોના કરીએ પહેલાં કેટલા? 12 ગુણ્યા 2 એટલે 24 રૂપિયા. અને હજી બીજો અડધો કિલો બાકી, અડધા કિલોના 6 રૂપિયા, તો 30 રૂપિયા થાય કે ના? 2.5 કિલોના કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા. જો 12 દુ 24 રૂપિયા કે ના? 2 કિલોના, અને 6 રૂપિયા અડધો કિલોના, એટલે 30 રૂપિયા થયા. ચલો, લતાએ 7.50માં એક પેન્સિલ અને એક પેન ખરીદે. તેને કુલ 10 રૂપિયા દુકાનદારને તેને આપ્યા. તો દુકાનદારે તેને 50 પૈસા અને 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપશે અને કેટલા રૂપિયા? તો ચલો, ટોટલ સહેલામાં સહેલો દાખલો છે 10 રૂપિયા છે, અને દુકાનદાર એને એની વસ્તુ આટલાની થઈ છે તો માઇનસ કરીએ
અહીંયા 9, અહીંયા 0, 10માંથી 5 જાય તો 5 ને 2, તો 2.5 રૂપિયા પાછા આપશે. હવે એમાં રૂપિયાના કેટલા સિક્કા હશે? તો 1 રૂપિયાના 2 સિક્કા થાય ને, 2 સિક્કા અને 50 પૈસાના 50 પૈસાનો 1 સિક્કો પાછો આપશે. આમ કુલ 3 સિક્કા પાછા આપશે. ₹1ના 2 સિક્કા અને 50 પૈસાના 1 સિક્કા. ચલો, મેંગલોરથી તિરુવનંતપુરમ જનારી ગાડી અડધો કલાક મોડી આવે છે. ગાડી આવવાનો નિયત સમય 6:45 વાગ્યાનો છે. હવે 6:45 વાગ્યો એટલે 6:45 7 થાય. તો શું કીધું? અડધો કલાક ગાડી મોડી આવે છે. અડધો કલાક એટલે કેટલી મિનિટ થઈ? 30 મિનિટ થઈ જોવા જઈએ તો. તો આમાં 6:45માં 15 ઉમેરીએ તો 7 વાગે, અને 7માં બીજા 15 ઉમેરીએ. જો 6:45 15 ઉમેરીએ તો 7 વાગી જાય. હવે 7માં બીજા 15 ઉમેરીએ 15 મિનિટ તો કેટલી આવશે? 7:15 વાગે. એટલે 7:15 વાગ્યે ગાડી આવશે. પછી જોઈએ, નાઝિયા સ્ટેશનથી 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરે છે તો કેટલા વાગે ઉતરશે? હવે અહીંયા સ્ટેશન ઉપર ગાડી ક્યારે આવી? 7:15 આવી. હવે 7:15 ની 2 કલાક કેટલી થાય? 7:15 + 2 તો 8 અને 9 એટલું થયું. અને હજી બી કેટલી મિનિટ? 30 મિનિટ થશે ને, કેમ કે 2.5 કલાક છે. 2.5 કલાક 2 કલાક તો કરે, 2.5 કલાક એટલે હજી બીજી 30 મિનિટ. આમાં બીજા 30 ઉમેરીએ તો 9 ને 45 એટલે કે 9:45 વાગ્યે સ્ટેશને ઉતરશે. નવ 45. ચલો હવે 9મો. સુનીતા આંબલીના કેટલાક કચુકા લીધા. તેણે 5ના સમૂહ 5-5ના સમૂહ બનાવ્યો, જોયું કે 1 કચુકો વધે છે. 6-6ના સમૂહ બનાવ્યો તો જોયું કે 1 કચુકો વધે છે. અને 4-4ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો અને દરેક વખતે 1 કચુકો વધતો હોય તો સુનીતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા હોય? 4નો ગળ્યો 4 × 4 દુઆ, 4 તેરી 12, 4 ચોક 16, 4 × 5 24, 4 × 7 = 28, 4 × 9 = 36, 4 × 40, 11 ચોક 44, 12 ચોક 48, 13 ચોક 52, 14 ચોક 56 અને 15 ચોક 60. થઈ ગયો આ 4ના. હવે 5ના. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65 અને 6. 6 × 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 × 5 30, 36, 42, 6 × 48. ચલો 3ના કર્યા. હવે શું કીધું છે કે 3 વખતે બધામાં શું કરે છે? 1-1 કચુકો વધે છે. તો હવે જોવાનું, આ ત્રણેયમાં સામાન્ય જો 20 છે 20 છે પણ આમાં 20 નથી. 30 આમાં છે આમાં છે પણ આમાં 30 નથી. 40 આમાં ને આમાં છે પણ આમાં નથી. 50. હવે જો ત્રણેયમાં એવું કયું છે તો આ 60 છે. હવે શું કીધું? દર વખતે 1 કચુકો વધે છે. તો સુનીતા પાસે ઓછામાં ઓછા કેટલા? હવે જો 60 + 1 કરીએ તો 4-4ના ગ્રુપ કરશે તો 1 વધશે, 5-5નો ગ્રુપ કરશે તો 1 વધશે, અને 6-6નો ગ્રુપ. એટલે સુનીતા પાસે 60 + 1 એટલે 61 કચુકા
હોવા જોઈએ. કેટલા? 61. તો 4ના 4 ગ્રુપ બનાવશે, 15 ગ્રુપ બનશે તો એમાં 1 વધશે. અહીંયા 12 ગ્રુપ બનશે, 12ના અને 1 વધશે. અને અહીંયા 10ના 6 ગ્રુપ બનશે અને 1 વધશે. ચલો હવે 10મો. મનોજ એક નવું ઘર બનાવ્યું. તેણે ભોંય તળિયામાં લાદી લગાવવા. લાદી એટલે ટાઇલ્સ. ઓરડાનું માપ 9 ફૂટ બાય 12 ફૂટનું છે. તો તેને બજારમાં 3 પ્રકારની લાદીઓ મળે છે. 1 ફૂટ બાય 1 ફૂટ, 2 ફૂટ બાય 2 ફૂટ અને 3 ફૂટ બાય 3 ફૂટ. તો તેને કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી કાપ્યા વગર લગાવી શકાય? 9 ફૂટ ગુણ્યા 12 ફૂટ. હવે જો 1 ફૂટ બાય 1 ફૂટમાં તો આ બંને આવવાના જ. ચલો 2ના ઘડિયામાં 12 આવશે પણ 9 આવશે નહીં આવે. એટલે 2 ફૂટ બાય 2 ફૂટની ટાઇલ્સ લગાવી શકશે નહીં. તે 3 ફૂટ, જે 3ના ઘડિયામાં 12 બી આવશે અને 9 બી આવશે. તમે આમ કરો, 9ના આવ્યો 9 એકા 9 અને 3 તેરી 9. 12ના આવ્યો 12 એકા 12, 6 દુ 12 અને 4 તેરી 12. 1, 3 અને 9. આમાં 1, 2, 3, 4, 6 અને 12. તો જો કોમન કયું નીકળ્યું? 3 અને 1. તો ગુસા કયો આવશે આમનો? સામાન્ય અવયવ 1 અને 3. સામાન્ય અવયવ 1 અને 3 આવ્યા, 2 મળ્યા. તો હવે આપણે કઈ લાદીઓ લગી શકાય? 1 બાય ફૂટ 1 ફૂટ અને 3 ફૂટ બાય 3 ફૂટ એ 2 વાળી ટાઇલ્સ છે એ લગાવી શકશે.